નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં છેલ્લા 10 દિવસોથી પડી રહેલા ભારેથી ભારે વરસાદની વચ્ચે કોઈ પણ રાહત મળવાની આશા દેખાતી નથી। ઉલટાનું ઓગસ્ટ મહિનો વધુ આકરો જશે તેવી આગાહી સામે આવવા લાગી છે। ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત વરસાદના નવા રાઉન્ડથી થવાની છે, કારણ કે ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેથી રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। જામનગર, પોરબંદર અને દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી છે। 3 સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ જામશે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયર ઝોન અને ઓફ શોર ટ્રફ સક્રિય થતા ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામવાનો છે। ખબરો એવી મળી રહી છે કે હવામાન વિભાગે જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતાં 18% વધુ વરસાદ થઈ ગયો છે। રિપોર્ટ અનુસાર 13.8 ઇંચ વરસાદને બદલે 16.4 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્રમાં 50%થી વધુ વરસાદ વરસ્યો છે। મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 4% વરસાદની ઘટ છે અને આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજની ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।